વેલકમ બેક. લીલા નારિયેળનો ગઢ ગણાતો ગીર સોમનાથ જિલ્લો હવે લીલા નારિયેળની સુરક્ષા માટે લાચાર બન્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં 14,000 હેક્ટર વિસ્તારમાં નાળિયેરીનું વાવેતર છે, પરંતુ નાળિયેરીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ વધી જતા પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. વેરાવળના સાનોરિયા ગામમાં ખેડૂતો નાળિયેરીનો પાક સતત નિષ્ફળ જતા અને ખર્ચ વધતા નાળિયેરીના બગીચા કાપવા માટે મજબૂર બન્યા છે. બાગાયતી ખેડૂતોની હાલત કફોડી બની છે. સફેદ માખીના ઉપદ્રવના કારણે નાળિયેરીનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. બાળકની જેમ ઉછરેલ નાળિયેરના ઝાડને ખેડૂતો ભારે હૈયે કપાવી રહ્યા છે. અત્યારે તો ખરાબ સ્થિતિ છે, એટલે જ અમે આ 7 થી 8 વર્ષનો બગીચો કાઢીએ છીએ. આ 500 રૂપિયાનો છોડ હતો, પણ વ્હાઇટ ફ્લાય નાઇટ 2019 પછીથી અમે આમાં સતત કે ટોટલી સારવાર કરી લીધી, એમ ખાતરથી માંડીને દવા, પણ એનું કંઈ ખાસ રિઝલ્ટ મળ્યું નથી, એટલે અમે કાઢી નહીં. પણ પછી રેગ્યુલર મંથલી તો ચાટવી જ પડે, જે પણ બહુ મોંઘી દવાઓ આવે અને ઉપરથી એનો ફાલ મોસ્ટલી ખરી જાય. દવા છાંટવાથી પણ મધમાખીનું પ્રમાણ ઓછું થઈ જાય, જેથી કરીને એમાં ફાલ બેસતો નથી, ખરવાનું પ્રમાણ વધારે છે, એટલે પોસાય એમ નથી, એટલે કાઢી નાખીએ. અહીંયા 70% વાવેતર છે આ સાઈડ, પણ હવે મોસ્ટલી બગીચા કાઢી રહ્યા છે, સિઝનેબલ ખેતી કરી રહ્યા છે. નારિયાની આજુબાજુના વિસ્તારમાં સૌથી પુષ્કળ પ્રમાણમાં નાળિયેરીનું વાવેતર હતું, પણ જે વ્હાઇટ ફ્લાયના ત્રાસને હિસાબે હવે છેલ્લા 3 વર્ષથી દરેક ખેડૂત પોતાના બગીચા કાઢવા માંડી ગયા છે. વ્હાઇટ ફ્લાય પરેશાન કરે છે, અને બીજા નંબરમાં જે ફાલ છે ને એ ખરી જાય છે, અને જ્યારે ઉત્પાદન થોડું ઘણું થાય ત્યારે બજાર રહેતી નથી, અને જ્યારે ઉત્પાદન હોય ત્યારે ભાવ વધારે હોય છે. સફેદ માખીનો જેને કહેવાય રૂગોસ્પાયરિંગ વ્હાઇટ ફ્લાય, એટલે કે સફેદ માખી ખેડૂત મિત્રો કરતા હોય અને મચ્છી તરીકે ઓળખતા હોય ઘણી વખત, એ માખીનો પ્રશ્ન છે. ઘણી જગ્યાએ નારિયેળીના જે પ્રમાણેના નારિયેળ આવવા જોઈએ, એટલે જૂની જાતો હોય, ઘણી વખત સારું જાતનું બિયારણ ન હોય ને એનું પૂરો પોષણ ન મળવાને લીધે ઉત્પાદન નથી મળતું, એ પ્રશ્નો છે. ઘણી કે નારિયેળ ખરવાના પ્રશ્નો છે. તો આ બધા પ્રશ્નને લીધે ઘણી વખત થાકી અને ખેડૂત મિત્રો બગીચાઓ કટિંગ કરતા હોય. પરંતુ મારી ખાસ સલાહ છે કે નારિયેળીનો પાક બાગાયતી પાકોની અંદર ખૂબ એક આગવું સ્થાન ધરાવે છે, અને આ પાકની 12 મહિના ડિમાન્ડ રહેવાની છે. માર્કેટની અંદર ખૂબ સારા ભાવ મળવાની સંભાવનાઓ પણ છે, એટલે નારિયેળના બગીચા હોય એને સાચવીએ.